પાલીતાણાના શેત્રુંજ નદીમાં ગઈકાલે સાંજના નાહવા ગયેલ બે યુવકો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। પાલીતાણાના અગ્રણીઓ અને સ્થાનિક તરવૈયા દ્વારા બંને યુવાનની ડેમમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેમાં પાલીતાણાના શેત્રુંજી ડેમ ઓફિસર આશીષભાઈ તેમજ પાલીતાણાના મામલતદાર કમલેશ વાણંદ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને યુવાનોની શોધ તરવૈયાઓ દ્વારા કરવામાં આવી હતી। પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે ગઈકાલના સાંજના 5 વાગ્યાના અરસામાં દરમિયાન ડોક પાછળ જામવાડી દરવાજા પાસે રહેતા 3 યુવાનો શેત્રુંજી ડેમ ખાતે નાહવા માટે ગયા હતા અને રાત્રિ દરમિયાન ઘરે ન આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેમાં શેત્રુંજી ડેમ અધિકારીને જાણ થતા તેઓ દ્વારા તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પાલીતાણા ફાયર વિભાગ સહિત પાલીતાણા મામલતદાર સાહેબ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા પૂરી વાતની શોધખોળ કરવામાં આવી હતી। ત્યારે વહેલી સવારના શોધખોળ બાદ એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જેમાં અબડા સકનેલ સાદિકભાઈ જેની ઉંમર 17 વર્ષ હતી અને એમનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસે મૃતદેહને પીએમ અર્થે પાલીતાણાની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો અને પીએમ બાદ તેમના પરિવારજનો દ્વારા મૃતદેહને અંતિમ વિધિ માટે પોતાના ઘરે રવાના કરવામાં આવ્યો છે। ત્યારે શેત્રુંજી ડેમ ખાતે હજી એક યુવાન ડૂબ્યાની આશંકામાં તંત્ર દ્વારા શોધખોળ શરૂ છે।